મારી સુખમાં ભરે મેલડી સાઈબી મારી દેવી 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 પણ વહની વેળા પડે મારી વિપતની વાદળી સડે મારી ઉગતાના પોરની દેવી અરે જેને જેને કળિયુગની માલપા સાહેબ કાયમ અમે કહી છે ગામે ગામ કહી છે સાહેબ સ્ટેજ ઉપરથી જાહેરમાં કે દુનિયામાં માણસ જેથી જગતથી થાકી જાય જેથી એ માણા મારી કળિયુગનો રાજા મેલડીનો કદાચ પલ્લો પકડી લે મારી મેલડીની સામે નજર માંડી દે અરે સાહેબ મેલડી કે મારો પલ્લો નો પકડતો કાઈ નહીં મારી સામે નજર નો માંડી તો કાઈ નહીં પણ જે જગ્યાએ મેલડી કે મારો વાસ હોય ને જ્યાં મારી મેલડીનું મંડાણ મંડાઈ ગયું હોય ને એ મારી હદમાં આવીને જો ક્યાંય ખૂણે બેઠાય તારી આંખમાંથી આહુડું પડી જાય અને જો પડતા આહુડાનો હિસાબ ન લાવી દો હું મેલડી નો કહેવાય મારી દુબળી વેળાનો ધણી મારી મેલડી મારા કળિયુગનો રાજા જેવી જગતની માલપા કાળા માથાના માનવી એકવાર બની જા મારી મેલડી નો બની જા દુનિયામાં એ મેલડી કોઈને વગડે મળી તો મેલડી કોઈને ઝગડે મળી ગઈ છે હા કદાચ કોઈ માણસ હમો એવો ગરીબ હોય જો તમારા પાવર થી ભાઈઓનો પાવર હોય ઘણાને રૂપિયાનો પાવર હોય છે અને જો અમે દુબળો માણસ કદાચ તમારો હાથ ઉપડી ગયો અને બેગ ધોલું મારી લીધી હોય ને સાહેબ તો એ માણસ તમારી સામે બાજે એવી એનામાં તાકાત નો એની તેવડ નો હોય પણ સાહેબ માણા દુબળો હોય માણાના ઘરે કદાચ સાજલ સાપરામાં નાના એવા ગોખલામાં એ ક્યાંક આવી કાળી નાગણીઓ બેઠી હોય ને એ મારી મેલડી દુબળી નો હોય છે પણ બાપ દુનિયામાં એ કોઈ માણાને નાચવાનો શોખ નથી થતો માણાનો સમય નચાવે છે આપણો એવો સમય હોય ને સાહેબ ગામના ચોક વચ્ચે ઉભું રહીને નાચવું પડે આપણો સમય નથી આવે એમ આ દેસાઈ પરિવાર અને સાહેબ મેલડીને તો દુનિયામાં કોણે નથી માની જેને રાજાએ માની પ્રજાએ માની અરે ભટકતા ભિખારીએ માની સાહેબ જેને હિન્દુએ માની ને મુસલમાને માની અને સાહેબ મેલડી કે દુનિયામાં કોઈ માણાનું કોઈ બાવડું ન પકડે ને ત્યારે સેલો કેસ મારી મેલડીની કોર્ટમાં મેકી દે છે એ 8 વારની માલપા 7 વાર કદાચ સરકારી કોર્ટ ખુલી હોય રવિવારે કોર્ટ બંધ હોય રવિવારે મારી મેલડીની કોર્ટ ખુલી હોય હા રવિવારે કોર્ટ ખુલી હોય અને મેલડી કે મારો જજમેન્ટ છૂટી જાય એમાં પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો એના હાથની સહીમાં કઈ ફેર ન પડે એમ આજે આપણે રસુલભાઈ ના આંગણે ભેગા થયા છે મા મેલડી નું સાનિધ્ય છે આપણે બધા દર્શન કર્યા છે એની પ્રસાદી લીધી છે
પણ આ પરિવારમાં મેલડીના આ પરિવારને નાતો ક્યાંથી બંધાણો એ વાત કરવી છે તેથી રસુલભાઈની દુબળી વેળા થાય. મેં હમણાં કીધું ને કે માણાને નાચવાનો શોખ નથી, પણ માણાને માણાનો સમય નથી આવે. એક દી જ્યાં મારો ફકડો નાથ બેઠો છે ઈ ગામના ટીમાની માથે જબરાળાની ધીંગી ધરતી માથે પવિત્ર ભૂમિકાની માથે રસુલભાઈ પોતાનો નાનો એવો પંખીના માળા જેવો પરિવાર લઈ પોતાના ધર્મપત્ની પોતાની 2 દીકરીઓને રસુલભાઈ પોતે તેથી સકડો રિક્ષા ચલાવતા હતા. રાત દી મહેનત કરે મારી મેલડી દેવી 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 મારી દુબળી વેળાનો ધણી મારી મેલડી તારી સિવાય કોણ બને દેવી. રાણપુરની માલબા રાણાના ગઢની માલબા બેઠેલી મારી જગમાલની મેલડીના નામ માથે 1 રૂપિયો આપી વધાવે. પ્રભાતનો બોર બને રાજા કરણની મારી મેલડી વેળા બને. એ દિવસ ઉગતા એ પ્રભાતના બોરની માલબા રસુલભાઈ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને પોતાના ખુદા પરવરદિગારની બંદગી કરી અને સાહેબ પોતાની સકડો રિક્ષાને પોતાના આંગણેથી ચાલુ કરી અને જમરાળા જ્યાં બસ સ્ટેન્ડ છે ત્યાં આવી અને રસુલભાઈ પોતાની રિક્ષાને ઊભી રાખી. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન, માણાનો સમય બળવાન હોય છે. તેથી જમરાળા ગામની માલબાથી કોઈ 2 વ્યક્તિ આવીને કીધું કે રસુલભાઈ ની બાજુમાં અલમપુરની માલબા એ મારી મેલડીનો મઢ છે ને મેલડીના મઢે એક દર્શન કરવા માટે જાઉં છું, તમારી રિક્ષાને ભાડે બાંધી જાય. સાહેબ એવા જયંતિભાઈ મુંજપરા મારી મુંજપરાની મેલડીને 101 થી વધારે માથા જાય. આવેલા માણસે અલમપુર તમારી રિક્ષા ભાડે બાંધી જાવ ત્યાં રસુલભાઈ ને પોતાના મનની માલબા આનંદ થઈ ગયો સાહેબ. કારણ કે ગરીબ આવ્યો હોય ને સાહેબ, દુબળી વેળા હોય ને એ સમયે ભાડું આવે એટલે માણાને એમ થઈ જાય કે આજે મારા બાળ બચ્ચાનું એ પરિવારનું ગુજરાતનું આજનો દી નીકળી જાય છે સાહેબ. એ જમરાળાના ટીમેથી રસુલભાઈ રિક્ષા હાંકીને પેસેન્જરને માલપા બેહારી અને આજનું અલમપુરના ટીમે એ જાતે વાણંદ છે સાહેબ, મુંજપરા જેની અટક છે અને મારી મેલડીના દરબારની માલપા રિક્ષા ઉભી રહીને મઠની માલપા રસુલભાઈ એક ઓર ખૂણામાં બેઠા. મારી તળસી ભુવાના પુનારથની કાળી નાગણી મારી મુંજપરાના મઠની માલપા બેઠેલી
એ મારી મેલડી ટગર 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 જોઈ રહી છે પણ સાહેબ હસમુખભાઈ મનુભાઈ મુંજપરા 101 થી મારી મુંજપરાની મેલડીને બધા માથે જાજો પણ બાપ એ મુંજપરા પરિવારના મઠની માલપા અત્યારે જે તમે બેઠા છો આવી રીતે માનવ મેદલી બેઠેલી અને તળસી ભુવા હાથની માલપા ઝાર લઈને ઝારનો દાણો આમ છૂટે એ ઝાર છૂટે ઈ પહેલા તો મારી મુંજપરાની કાળી નાગણી મેલડી છૂટી મારી માનવા વાળી મેલડીને બતાવો મારી મુંજપરાની મેલડી જાદુ આપે બાપ મારા તલસી ભુવાના એક ખોળાની માલિપા કોઈ રોગી આવે કોઈ દુખી આવે અરે કોઈ રગત પીડિયા આવે કોઈ આંધળા આવે અને કોઈને તો શેર માટીની જેને મારા ત્રિલોકના નાથે ખોટ રાખી હોય ને કોઈ બેનું કોઈ ભાઈઓ આવી અને આંખમાંથી આહોડું પડે ને એ પડતા આહોડાને અલમપુરના જોગ જાડવે મારી મુંજપરા તલસી ભુવાની મેલડી ઝીલી લે છે ખંભાળિયા પરિવારની ખોડિયારમાં મેલડીમાં અને કાલિકામાના નામ ઉપર ખંભાળિયા પરિવારની કુળદેવી ખોડિયાર કાલિકા એ મારી મેલડીનો 501 થી માંડવો વધાવો ભાઈ તાળીના નાથી પણ સાહેબ સાહેબ મારા તલસી ભુવાની સામે આવીને કોઈ બેન દીકરી બેહે અરે કોઈ દાઢી મૂછનો ધણી બેહે અને તલસી બુવા મારી મેલડીના ફળા સામે આમ નજર કરી બે આંખોને બંધ કરી આંખો ખોલી અને માણાના પેટની માલપા વાત પડી હોય ને મારી મુંજપરાની મેલડી વાતોને મંડી ગઈ પણ સાહેબ જેના આંગણાની માલપા બે દીકરી બે અબળા રમે એવા સાથે મોમેડિયન દેસાઈ પરિવાર રસુલભાઈ એકવાર બેઠા બેઠા અદબ વાળીને જોવે છે કે વાહ મેલડી વાહ સાહેબ રસુલભાઈ ને મારી મેલડીની માથે ઓરતો આવ્યો પણ એને પોતાના પેટની માલપા એક જ ભરાત હતી કે માં હું સાથે મોમેડિયન છું ખુદાને માનવા વાળો અરે નમાજી છું પણ આ મેલડીના દરબારની માલપા મારાથી વાત થાય કે ન થાય આવા પોતાના અંગની માલપા એક ઓરતો જાગ્યો છે
પણ થોડીક વાર ઈ તળસી ભુવાની સામે જોવે, થોડીક વાર મેલડીના પાલક સામે જોવે. એ આમ કરતા કરતા રસુલભાઈની બે આંખોના પલ્લા, બે આંખોના પાપણું ભીની થઈને આંખમાંથી આહુડા ગાલે ને ગાલેથી દાટીએ. એ શ્રાવણને ભાદરવો મંડી ગયો હાલવા, ત્યારે કોઈ બાજુમાં બેઠેલા કીધું કે રસુલભાઈ શું છે ભાઈ? પણ કહેવતમાં કીધું છે ને સાહેબ, અંતરના ઊંડાણની એનો કોક વેદું મળે તો વંચાય. હે? એ અંતરના ઉડાણની એનો કોઈ વેદું મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય, મારા ચિત્તની વાતો સંકળાય. એ સાહેબ, એક બાજુ રસુલભાઈના આંગણી માલપા ઓરતો અને મારી મંતનની જાણનારી મારી તળસી ભુવાના આંગણી માલપા મારી લોઠાના દાંતવાળી મેલડી ઉતરી હો સાહેબ. ખમા ખમા અને તેથી મઠની માલિપા બેઠેલા કોઈ માણા એટલું બધું કોણ બોલે? અને તળસી ભુવાના મોઢાની માલિપાથી જવાબ નીકળ્યો કે એ મારા પંચો, આજે એક મુંજબરાના કળ ભાગલાની તણખલા જેવી મેલડી બોલું છું. મારા પંચો, મારી મેલડીની વાત સાંભળો. એ મારા પંચો, આજે એક મુંજબરાના કરમ ભાગલાનું ધર્મ માતા મેલડી બોલું છું. પણ તેથી આવા બેઠેલા એમાંથી 5 જણા એટલું કીધું કે એ માં મેલડી, આજ જો માતા મેલડી ઉતરે ને માતા મેલડી બોલતા જ મારી બોલો, આમાં કોઈને કાંઈ કહેવું છે? અને તેથી મારી તળસી ભુવાના મોઢે મારી લોઠાના દાંતવાળી મેલડી એટલું બોલે કે મારા પંચો, મારે કાંઈ કહેવું નથી, પણ આજ મારા મઠની માલિપા એક હાથમાં એવો બેઠો છે કે કાંઈક મને મેલડીને કહેવા માંગે છે. હે બાપ, આજ દુનિયાની માલિપા જો હું મેલડી બોલું ને મારા ભાખેલા ભોયે પડે ને તો જગતની માલિપા મુંજપરાના મઠમાં હું મેલડી નો બેઠી હોય. આજ જેના મનની માલિપા ઓરતો એની ઓરતાને પૂરા ન કરી દઉં, જગતની માલિપા હું મારા તળસી ભુવાના હાથનો કોળિયો ખાધેલો મેલડી હરામ કરી દઉં. બાપ માગી લે સાહેબ, એ રોવું તું થોડું, પણ માતા મેલડી નો આવો શબ્દ નીકળ્યો એટલે રસુલભાઈ થી થોડું જાજુ રોવાઈ ગયું, પોક મેકી દીધી છે. અને તેથી તળસી બાપાના આ ખોળીએ મારી મેલડી એટલું બોલ્યા કે એને અહીં લાવો, મારી મેલડી ની પાસે લાવો. બાપ રસુલભાઈ નું બાવડું થોભીને માતા મેલડીના ભુવાઈ તળસી ભુવાની સામે બેહાર્યા અને તળસી ભુવાએ માથે હાથ ફેંકીને એટલું કીધું, માગ બાપ, આજ રોતાને સાના રાખવા તો અલંપરના ટીંબે મુજબરાની મેલડી બેઠી છું. એ રોજ નહીં માગી લે, આજ તું માગી નો કરી દઉં તો જગતની માલિપા હું મેલડી નો હોય. બાપ પણ તેથી બાપ માતા મેલડીની સામે બે હાથ જોડીને રસુલભાઈ એટલું કીધું કે મારી દુબળા માણાની દેવી, મારી અમે કાળા માથાના માનવી, એક પાંખું વગરના પંખેડા, તારી પાસે મેલડી શું માગી શકીએ? તેથી મારી મેલડી એટલું બોલી, સાહેબ આજ તારા અંગની માલિપા જે ઓરતો લઈને મારી સામે બેઠો છો ને, એ ક્યારનો રોવે છે, દુનિયાને ખબર નથી, મને મેલડીને ખબર છે કે તને આહુડા ચેના પડે છે. પણ બાપ આજ મારી મેલડીના દરબારની માલિપા આવીને તારું આહુડું પડે ને જો આહુડાનો હિસાબ ન કરી દઉં તો જગતમાં મને મેલડીને માને કોણ? એ માગી લે, આજ તું માગી નો કરી દઉં તો જગતની માલિપા હું મેલડી નહીં, પણ બાપ સાંભળ, મારી અને તારી મેલડીની બેયની એક શરત, આ જગતમાં તારો અર્થ હું મેલડી પૂરું કરી દઉં તો તું મને મેલડીને શું કરી દઈશ?
તેથી મેલડીના મઠની માલિપા અમારા રસુલભાઈ બોલે મારી મેલડી મારી જાતનો મોમેડિયન છો પણ મારી હું આજ રસૂલ તને એક જીભાન દઈને જાઉં છું કે જો મારો વર્તો તું મેલડી પૂરો કરી દે ને તો મેલડી તું કહીશ ને હું રસૂલીઓ તને કરી દઈશ. ફરીવાર ઈ તલસી ભુવાના ખોળાની માલિપા માથું નમાયું મારી મેલડીએ માથે હાથ મેકીને આશીર્વાદ દીધો કે જા બાપ એ મારે તો હિન્દુ એટલે ને મુસલમાન એટલે પણ જગતની માલિપા જોજે બોલીને બીજું નો બોલતો હજુ મેલડી બોલું જો મારા ભાખેલા ભોયે પડે ને તો અલંબરના ટીમે હું મુજબરાની મેલડી નો બેઠી હોય. મને રોતાને મેલડી તારી સિવાય કોણ સાલા રાખે સાલા રાખે. જય મેલડી સરકાર, જય મેલડી સરકાર. અલમપુરના જોગ જાળવેથી રસુલભાઈ મારી મેલડીનો બોલ લઈ અને મારી મેલડીના આશીર્વાદ લઈને નીકળી ગયા છે. જમરાળાના જોગ જાળવે આવે મારી મેલડી, મારી મેલડી. રસુલભાઈ જમરાળાના ટીમે આવી અને સંધ્યા ટાણે પોતાની ધર્મપત્ની પોતાના ધર્મપત્ની મદીના બેનને વાત કરી કે જગતની માલિપા એ મેં દુનિયાની માલિપા કોઈ દી જોઈ નથી ને એવી આજે એક મેલડી દેવને જોઈને આવ્યો છું. પણ સાહેબ કેદી આ બેનને ખબર નથી કે મેલડી કેવડી હોય, મેલડી કેવી હોય. પણ સાહેબ તેથી આ મદીના બેને જેને પોતાનો માથાનું સતર કહેવાય, માથાનો તાજ કહેવાય, એવા પોતાના પતિદેવ રસુલભાઈ ને એટલું કીધું મેલડીના દરબારમાં ગયા હતા. મેલડીએ કાંઈ કીધું સાહેબ, પણ જેને આખો દી ઓલી મેલડીની ઘટના, મેલડી જેના દુઃખના
એ ભાંગીને ભૂકા કરતી, હજારો દુખિયાના દુઃખ ભાંગતી. આવું દ્રશ્ય જેને જોયું હતું ને, મેલડીએ કાંઈ કીધું આટલી વાત કરીને મદીના બેને ત્યાં રસુલભાઈની આંખોની માલિપાથી ટપ 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 આહુડાની ધાર થઈ ગઈ. રસુલભાઈ કે મેલડી બોલી છે રૂડા, બોલ મારી મેલડી દેવી. એ ભાઈ સાંભળ સાંભળ, આજ મેલડીના ચરણે મારી આંખમાંથી આહોડા પડી ગયા ને. મેલડીએ મારા મનની વાત છે, એ વાતને પૂરી કરવાના આશીર્વાદ મને મેલડી આપ્યા છે. પણ સાહેબ, તેથી આ ખોળિયું મોમેડિયનની દીકરી, એને જગતમાં ખબર નથી કે મેલડીનું કેમ ભજન થાય, મેલડીને કેમ પગે લગાય. પણ કાયમ કહીશ, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. દિવસ માથે અઠવાડિયાની માથે મહિનો, 1 મહિનો, 2 મહિના, 3 મહિના અને 4 મહિના થયા સાહેબ. તેથી આ મદીના બેનના ઉદર કહેતા કોઠાની માલિપા મારી મેલડીના દીવાની જોત પ્રગટ થઈ છે. એક મહિનો, 2 મહિનો, 3 મહિનો, 4, 5, 6, 7, 8 ને 9 મહિના અને માથે 13 દિવસના વાણા વાઈ ગયા. અને તેથી માપ મારી અલમપુરના ટીમે બેઠેલી મારી મુંજબરાની મેલડીએ બોલનો તોલ કરી દીધો. દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ કર્યો. મારી ઉગતાના પોરની દેવી બોલીને મારી મેલડી બીજું બોલે નહીં દેવી. મારી મેલડી બોલી હતી, બોલનો તોલ તો કરી દીધો. પણ સાહેબ, આ ધાન ખાયા માનવી પંચમા ભૂતનું પૂતળું ઓલી મેલડીની વાતને વિસરી ગયા છે. પોતે દિવસ ઉગે સકડો લઈને વ્યા જાય, સંધ્યા ટાણે આવે, વાળું પાણી કરીને હુઈ જાય. પણ જે મેલડીનો બોલ હતો ને, બોલનો તોલ તેથી ભાઈથી થયો ને મેલડીની વાતને વિસરી ગયા છે. પણ ઈ મારી અલમપુરના ટીમે મારી મુંજબરાના મઠની માલિપા બેઠી બેઠી મેલડી તેથી જમરલા સામે આમ નજર કરી અને એટલું જ કે બાપ, એ મારા રસૂલ, એ દુનિયાની માલિપા લેણા તો હવલે, પણ જો દુનિયામાં હલેણા ન લઉં તો જગતની માલિપા મને હિન્દુની મેલડીને માને કોણ બાપ? દીકરો 1.5 મહિનાનો થઈ ગયો, 2 મહિના, 3 મહિના, 4, 6, 7, 8 મહિનાનો બાળક થઈ ગયો. અને તેથી મદીના બેન હાથની માલિપા હુંડો લઈ અને દીકરાને ઘોડિયાની માલિપા હુવારી હિંચકો નાખી દીકરો નિંદ્રાને આધીન બન્યો. એટલે બેન એમ થયું હમણાં જઈને થોડાક સાણા વીણીને પાછી વહી આવું. સાહેબ, હાથમાં હુંડો લઈ અને સાંગાવદર ગામના માર્ગની માથે બેન મદીના બેન સાણા વીણે છે. મારી મેલડી અલમપુરના ટીમે બેઠેલી મારી મુંજપરાની મેલડીને એમ થયું લાવ લાવ
એ રસૂલને તો મેં બોલ આપ્યો તો, પણ આ એક મારી દીકરી વગડાની માલિપા સાડા મીણે એની પાસે જાવ જો કદાચ મને મેલડીને ઓળખી લે ને તો દુનિયાની માલિપા એને અમારા પર આવી દઉં. બપોરના 12-1 ટેમ બને મારી અલમપુરના ઝુગ જાડવેથી મારી મેલડી હાલી નીકળે. એ છે બપોરના 12-1 સમય બન્યો છે. મદીનાબેન સાણા વીણે છે ને 80 વર્ષની ડોસી એ સફેદ વસ્ત્ર ધારણ કર્યા, માથે સફેદ વાળ આવી ગયા, પાપણું પરજળી, હાથમાં લાકડીનો ટેકો અને સાંગા બદરના માર્ગની માથે લાકડીના ટેકે 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 માં મેલડી ક્યાં આવ્યા? જ્યાં બેન હુંડો લઈને સાણા વીણતા હતા ત્યાં આવી અને આંખની માથે નેજબું કરીને મારી તેદી મુજફરાની મેલડી એટલું બોલી કે બેટા એ દીકરી 12-1 સમય બન્યો છે. માથે તરદાળ તાપ સૂર્યનારાયણ માથે આવ્યા. એ તારી પાસે પાણી હોય તો મારે પાણી થોડુંક પીવું છે. અને તેથી મદીના બેને હુંડો હેઠે મેકીને હારે જે પાણી હતું ને એ બુઢી ડોસીને થોડીક પાણી પાયું અને તેથી મેલડીએ પેટ ઝાલીને એટલું કીધું હતું કે એ દીકરી આજ પાણી પાઈને મારું પેટ ઠાર્યું છે ને એ તારું પેટ કોક દુનિયામાં મેલડી ઠાર છે. એ તારું પેટ મેલડી ઠાર છે આટલું કીધું કે હાથમાં પાણીનું ભરેલું વાસણ પડી ગયું અને 80 વર્ષની ડોસીના પગ ઝાલીને તેથી મદીના બેને એટલું કીધું મારી તમે કોણ છો? તમારી ઓળખાણ તો આપો. પણ તેથી વગડાની માલિપા મારી મુજફરાની મેલડી એટલું બોલી દીકરી મારી ઓળખાણ જાણીને તું શું કરીશ? તેથી બંદીના બેને એટલું કીધું કે મારી તમને ખાલી પાણી પાયું તમે એમ કીધું કે તારું પેટ હજી મેલડી ઠાર છે. મારી હું તો એક જાતની મોમેડિયનની બાઈ છું. એ અમે મેલડીને માનીએ નહીં. અમારા કુળમાં મેલડી કોઈ દી હાથ પેઢીમાં પૂજાય નહીં. અને તમે મેલડીનું નામ લીધું એટલે પૂછું છું તમે કોણ છો? પણ બે પગ ઝાલી અને મદીના બેન જ્યારે રોવા બેઠા ને હાથમાંથી લાકડીનો ટેકો મેકીને બે હાથ માથે મેકીને એટલું કીધું દીકરી દુનિયામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી મને ઓળખી ગયા તો તું તો કાળા માથાની માનવી છો. એ તું મને ન ઓળખી એક અલમપુરના ટીમેથી હું એક મુજફરાની મેલડી આવી છું.